નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 19 પોઈન્ટ વધીને 24,736 બંધ આવ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં આજે 0.90% તેજી રહી છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે 0.5% ડાઉન ગયો છે. ગોલ્ડ ETF અને સિલ્વર ETF આજે પ્લસમાં રહ્યા છે. સજ્જનો, અહીંયા આપણે જે અલગ અલગ ઇન્ડેક્સની દરરોજ ચર્ચા કરીએ છીએ ને કે આ ઇન્ડેક્સ અપ રહ્યો છે અને આ ઇન્ડેક્સ ડાઉન ગયો છે, તેની પાછળ કંઈક કારણ છે, રીઝન છે, એક હેતુ છુપાયેલો છે. આજનું જો આપણે ઉદાહરણ લઈએ ને તો ઓટો ઇન્ડેક્સ આજે 0.90% પ્લસમાં રહ્યો છે અને ડિફેન્સ ઇન્ડેક્સ 1.70% ડાઉન ગયો છે. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને તે લગભગ 2.5% પણ વધારે છે. હવે કોઈ પણ રોકાણકાર પાસે જો ઓટો ETF હોય અને જો તે પ્રોફિટમાં હોય તો તેમાં પ્રોફિટ બુક કરીને ડિફેન્સ ETFમાં જો દાખલ થઈ જાય ને તો એક જ દિવસમાં 2.5%થી પણ વધારે પરોક્ષ રીતે ફાયદો થાય. કારણ કે ડિફેન્સ ઇન્ડેક્સ લગાતાર ડાઉન જ જશે એવું તો છે જ નહીં, તેમાં પણ પ્રોફિટ બુક કરવાની તક મળશે સમય જતા. જરૂર છે ફક્ત થોડી પોલિસી અપનાવવાની. હવે આપણે આવી આપણી આજની ચર્ચામાં. તો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. સૌથી પહેલી કંપની છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે રેવન્યુ જૂન 24 ક્વાર્ટરમાં 2,209 કરોડ હતી તે ત્યાંથી વધીને 2,616 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 483 કરોડથી વધી 583 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. માર્કેટ કેપ 93,273 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 112 રૂપિયા છે. 52 વિકાય 188 રૂપિયા બનેલો છે. પી રેશિયો 41 છે. ROCE 9.55% છે. ROE 13.50% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 88.70% છે. FII નું હોલ્ડિંગ 1.04% છે. DII નું હોલ્ડિંગ 0.59% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.61% છે. બજાજ ગ્રુપની આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ્સ લિમિટેડ. ખાસ કરીને ડિફેન્સમાં વપરાતા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ તથા સિસ્ટમ્સ બનાવતી આ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 91 કરોડ હતું તે ત્યાંથી વધીને 136 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 9 કરોડથી વધી 19 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 58% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 32% છે. બોરોવિંગ 295 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 578 કરોડ છે. માર્કેટ કેપ 10,430 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 313 રૂપિયા છે. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોક જાન્યુઆરી 2025 થી લઈને મે 2025 સુધી 150 રૂપિયાની નીચે ટ્રેડ કરતો હતો. તે સમયે એકથી વધારે વખત ચર્ચા કરેલી છે આ કંપની ઉપર. હવે પી રેશિયો 153 છે, એટલે કે મોંઘા લેવલે ટ્રેડ કરી રહ્યો છે. વોચ લિસ્ટમાં રખાય અને તેના ઉપર નજર રખાય. ફંડામેન્ટલ સારું છે. FII એ માર્ચ 25માં જે તેમનું હોલ્ડિંગ 0.93% હતું ત્યાંથી વધારી 7.16% કર્યું છે. પ્રમોટર હોલ્ડિંગ 50.65% છે. પબ્લિકનું હોલ્ડિંગ 40.59% છે. કંપની પ્રોફિટેબલ છે. ગુડ ફંડામેન્ટલ છે. સજ્જનો, માર્કેટમાં જેવી રીતે નિફ્ટી ઇન્ડેક્સ છે તેવી જ રીતે મિડ કેપ ઇન્ડેક્સ પણ છે અને આ મિડ કેપ ઇન્ડેક્સમાં 150 કંપનીનો સમાવેશ કરેલો છે. જે નિફ્ટી 100 થી નીચેની 150 કંપની છે. સામાન્યપણે એવું કહેવાય છે કે નિફ્ટી 50 જે ઇન્ડેક્સમાં સમાવેશ કરેલી 50 કંપની છે તે સૌથી વધારે સલામત અને ઓછી વોલેટિલિટીમાં ગણાય છે. ત્યાર પછીનું એક ગણિત છે નિફ્ટી 100નું અને ત્યાર પછી મિડ કેપ 150 જે આવે છે.
તેમાં પ્રમાણમાં ઉપરની 100 કંપનીની સરખામણીએ થોડું જોખમ અને વોલેટિલિટી વધારે હોય છે તેવું જાણકારો કહે છે. પરંતુ આ મિડ કેપનો પ્લસ પોઈન્ટ પણ છે કે તેમાં પ્રમાણમાં વળતર વધારે મળતું હોય છે કમ્પેર ટુ નિફ્ટી 100. અને આ નિફ્ટી મિડ કેપ 150માં એનાથી પણ આગળની વાત કરીએ ને તો બીજો એક ફાયદો વોલેટિલિટીનો પણ મળતો હોય છે. ઇન્ડેક્સ વધારે અપડાઉન થતો હોય છે જેનાથી નીચા ભાવે ખરીદીની તક પણ વધારે મળતી હોય છે. માટે આપણે આજે અહીંયા મિડ કેપ 150 ઇટીએફની થોડી ચર્ચા કરવી છે. કારણ કે મિડ કેપ 150 ઇન્ડેક્સ સીધો ડિલિવરી બેઝ નથી ખરીદી શકાતો. તેને ખરીદવા માટેનું એક માધ્યમ મિડ કેપ 150 ઇટીએફ છે જેના થકી તેમાં રોકાણ કરી શકાતું હોય છે. તો સૌથી પહેલા ચર્ચા કરીશું આપણે એચડીએફસી એસેટ મેનેજમેન્ટનો એચડીએફસી મિડ 150 ઇટીએફ જેની એનએવી છે ₹21.39. સજ્જનો એનએવી એટલી નાની છે ફક્ત ₹21.39 કે કોઈ પણ વ્યક્તિ દરેક ઘટાડે કમસે કમ 1 યુનિટ જેટલું તો રોકાણ કરી જ શકે અને કરવું પણ જોઈએ. આ ઇટીએફ મિડ કેપ 150 કંપની જે સિલેક્ટ કરેલી છે તેમાં નિવેશ કરતી હોય છે. જેઓ પણ વોલેટિલિટીનો ફાયદો ઉઠાવી શકે તેવા રોકાણકારો આનો સારો એવો લાભ લઈ શકતા હોય છે. આમાં કઈ વધારે માનસિક કસરત કરવાની રહેતી નથી. માત્ર એટલું જ જોવાનું હોય છે કે રેડમાં ટ્રેડ કરે છે તો પોતે નક્કી કરેલી ક્વોન્ટિટીમાં નિવેશ કરવું અને જો પ્લસમાં હોય તો એન્જોય કરવું અને પોતાની નક્કી કરેલી પોલિસી પ્રમાણે પ્રોફિટ પણ બુક કરતો રહેવો સમયાંતરે. આગળની એએમસી છે મીરાઈ એસેટ મેનેજમેન્ટ. તેમનો મિડ કેપ 150 ઇટીએફ. આ ઇટીએફમાં પણ મિડ કેપ સિલેક્ટ 150 કંપનીને જ ટ્રેક કરે છે. એનએવી છે ₹21.56. પ્રમાણમાં એનએવી દરેક રીતે અનુકૂળ આવે તેવી છે અને આમાં સ્ટોપ લોસ રાખવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે દરેક ઘટાડે તો ખરીદી કરવાની હોય છે. માટે સ્ટોપ લોસ વાળી નુકસાનીમાંથી પણ બચી જવાતું હોય છે. જોકે દર્શક મિત્રો તરફથી ઇટીએફ બાબતે સૂચનો પણ વધારે આવે છે. માટે આમાં દર્શકો ઇન્ટરેસ્ટેડ તો છે જ અને સારું પણ તે જ છે. જોખમ પ્રમાણમાં નહીવત છે. શોર્ટ ટર્મ એંગલે પણ કામકાજ કરી શકાય છે. જેવી રીતે સ્ટોકમાં આપણે સ્વિંગ કરતા હોઈએ છીએ તે રીતે પણ અનુકૂળ આવે તેવું છે. થોડો જો અભ્યાસ થશે તો તે બધું સમજાઈ જશે. હવે ચર્ચા કરી લઈએ એક્સપેન્સ રેશિયોની. તો જે એચડીએફસી મિડ 150 ઇટીએફ છે તેનો એક્સપેન્સ રેશિયો છે 0.20% અને મીરાઈ એસેટનો જે મિડ કેપ 150 ઇટીએફ છે તેનો એક્સપેન્સ રેશિયો છે 0.05%. 4 ગણો તફાવત છે જે વધારે સસ્તો છે અને તફાવત પણ વધારે છે. માટે દરેક બાબતને ધ્યાને લઈને નિર્ણય લેવો જોઈએ. તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર.